પણ એને જ્યારે મઠારે છે ત્યારે આપણે સારું જોઈ શકીએ છીએ. એમ મારો કહેવાનો મતલબ કે આપણે જે આ ધરતી ઉપર તો ભગવાને આપણને મોકલી દીધા, પણ એણે જે આપણને મઠાર્યા અને સંસ્કાર આપ્યા, એટલે સંસ્કાર બીજે ક્યાંયથી ન મળે, કુળમાંથી જ મળે. એટલે મેં કીધું ને અત્યારે 21મી સદી સમય સારો છે, જે ધંધો કરો એ હાલે. બોલો, કાલ તમે દીવમાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો, તો હાથ ભેડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો, કારણ કે અત્યારે સંશોધનનો સમય હાલે છે. ભલે ને 50,000 જાય, પણ આમાં કઈ નવી સ્કીમ આવી છે, જાણવા તો મળે કે નહીં. માણસ જાણવામાં તૂટી જાય હોય. ક્યારે અમે અમારો ભૂરો ને બધા બેઠેલા, એમાં 4 મોટરસાઇકલ વાળા આવ્યા, એક મોટરસાઇકલમાં 3 જણા બેઠેલા, 3ના હાથમાં હોઈક્યું. 12 જણા ઉતર્યા હોઈક્યું લઈ. અમે બેઠા હતા, અમે તો આપણે કઈ કામ હતું બીજું, તો એ ઉતર્યા. એટલે કે આમાં હરખો કોણ ના મામા, કોણ છે હરખો? આમાં સારી ફરમાઈશ છે, લેવા એટલું લઈ લેશું. આમાં ફરમાઈશું તો એટલી બધી છે ભાઈ, 2 દી રોકાઈ જ્યારે માઇન્ડ પૂરી પડે, પણ લેવા એટલું લઈ લેશું. ક્યાં હતા આપણે? હરખો. અમે બેઠા હતા કે આમાં હરખો કોણ નામ? તો અમારો ભૂરો બોલ્યો, એ પાછો તોતડો. માલું નામ તે હું તે કીધું તા તો ઓલા સોટી પીડે, લોટ બાંધે કયો માર્યો, એને મારતા હતા. એટલે અમે ઉડું ફરી ગયા આમ, કોઈ અમે આડાઈ ન ગયો. ભલે દાજ કાઢ લેતા, ઓલા એનો પ્રોગ્રામ કરીને વૈયા ગયા. ભૂરો પીડ્યો કહટાય, કોઈ આદાય ન આવ્યા. એટલે મેં કીધું હું કામ? મને નહોતા મારતા. તને ક્યાં મારતા થઈ? તો હરખાને મારતા હતા. તારું નામ ક્યાં હરખો છે? હું બધા મને આમ તદાય, પણ તારું નામ હરખો, એને હરખાનું કામ હતું, તો તું શું કામ બોલ્યો મારું નામ હરખો? એમ એ કે ભલે ને માદ ખાધો, પણ આપણને ખબર તો પડી ને આ લોકોને હદખાનું શું કામ હતું. ઈ લે આ જાણવામાં ટળી ગયો. બોલો, ભૂરો એના સસરાની ઘરે ગયો ને મહેમાન થઈને, હવે તોતડો બરોબર. હવે ઈ પાછી ત્યાં સંબંધ કર્યો ત્યારે જ ખબર જ નહોતી, અંગ્રેજી બોલીને સંબંધ કરાવી નાખેલો. એ તોતડો છે એના સસરાને ખબર નહોતી, પણ ઘરે જમવા બેઠો એટલે સાસુએ ઘરની ગાયના ઘીના લાડવા બનાવેલા, આપ્યો લાડવો. જો ભુરેશ, આ લાડવા ખાઈ જાઓ, નહીં તો તમારા બાને એમ થાય કે મારા દીકરાને હાંચવો નહીં, ખાઈ જાવ લાડવો. તો ભૂરો બોલ્યો, ઢેંટડે કીધું ને મગજ ગયો ની હાહુનો, કે એની મા જવડી છું ને મારો રોયો, મારી હામો ઢેંટડે. આ તો સંસ્કાર વગરનો લાગે. એના સસરા ઉભા થઈને આવ્યા ને કીધું કે હે ભુરેશ, આડોળું કઈ ન બોલાય, ખાઈ જાવ લાડવો. ઢેંટડે. એના સસરા કે આ તો જમતા ઢેંટડે. પછી એમ થયું કે એને ઘરે એવો રિવાજ છે એના ગામડામાં જમતા ઢેંટડે કરવાનું. પણ દીકરી 15 દી રહીને આવે, આપણે એને પૂછીએ. એટલે દીકરીને પૂછ્યું કે હે બેટા ભૂરી, આ જમતા આ ઢેંટડે કરે, તો તારા સસરાના ને એના ઘરે આવું જમતા બધા ઢેંટડે કરે? એ કે એવું નથી પપ્પા. તો એ કે તોતડા છે પણ ઢેંટડે શું હતા કે એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે, નથી ખાવો એમ ઘેન ચડે. એમ આલી અમે તમને નો મજા કરાવી તો તમને ઢેંટડે, તમે મારે આમાં મોજ ન કરો તો અમને ઢેંટડે. પણ મારે આજે વાત લીધી છે સાહેબ, કે પેલું મંગળિયું રે વરતાય રે, પેલું કે પેલે મંગલ સેના રે દાન દેવાય રે, પેલે મંગળ. ઈ ચાલે એ પેલે મંગલ સેના રે દાન દેવાય રે, પેલે મંગળ. એ પેલે મંગલ ભૂમિના દાન દેવાય રે, પેલે મંગળ. એ બીજું મંગળિયું રે વરતાય રે, બીજું
હજી પૂરું નથી થયું. બાયુના મોઢામાલી જાનડીઓના મોઢામાલી ગીતના ચકોર બોલે છે. ત્રીજે મંગળ ગાયુના દાન દેવાય ઈ શબ્દ હજી પૂરો થાય ન થાય. અને ત્યારે વસરાજ સોલંકી સાહેબ, આ સોલંકી પરિવારે કેવો સુરવીર આપ્યો સાહેબ. વસરાજ સોલંકી ત્રીજું મંગળ હજી પૂરું નથી થયું અને એમાં એક ચારણ જગદંબા આવે છે. પણ પોખણ ને પરણવાતણી અરે હવે રાણા રમચ્યું મેં પણ ધરને ખાંડા નાખે અરે મારી વેગડ કારણ વાછરા. એ વસરાજ, એ સોલંકી, તું બાપ અહીંયા ભણવા આવ્યો છો તો કહેવાય નહીં મારે, પણ હું ચારણ મારી ગાયોને દુશ્મનો વાળી ગયા છે, મારી વેગડને લઈને વયા ગયા. ડોકમાલી વરમાળા કાઢી વસરાજ સોલંકી એની અર્ધાંગના હજી બન્યા નથી એવી ભગવતીના હાથમાં વરમાળા આપી દીધી અને એટલું કીધું, લ્યો આ વરમાળા. ગાયું વાળીને પાછો આવી તો હું તમારી સાથે ત્રીજો ને ચોથો ફેરો ફરી, નહીતર હું સ્વર્ગાપુરની શેરીએ આપની રાહ જોઈને ઉભો છું. અને કોઈ પણ મર્દ જેથી ધીંગાણે ચડે ત્યારે સાહેબ બે સ્ત્રીના હાથમાં હાર હોય છે, એક પોતાની અર્ધાંગનાના હાથમાં હાર હોય. ક્યારે માઠા સમાચાર આવે મારે તોડી નાખવો પડે અને એવો જ હાથ એમ કહેવાય હાથમાં વરમાળા લઈને ઊભી હોય સ્વર્ગમાં અપસરા કે કોણ વીરગતિને પામીને આવે એની ડોકમાં વરમાળા પહેરાવું સાહેબ. અને રાજપૂત કોઈ દી પાછો પીડ્યો નથી. જે યુદ્ધમાં ચડે એને રાજપૂત કહેવાય છે, પછી કોઈ પણ જ્ઞાતિ નો હોય. રાજની પત રાખે, દેશની પત રાખે, ધર્મની પત રાખે. અને આજ વસરાજ ધીંગાણે ચડ્યા પણ કેવું રૂપક બન્યું. કવિ કે તે દિવર તાણો કાય આખા હિંદ મહાકાર રે વેગડ નો વારું તે દિવર તાણો આખા હિંદ મહાકાર રે વેગડ નો વારું. ઇતિહાસ તો એવો છે લખમણભાઈ, ગાયું વાળીને પાછા વી આવે છે, ગાયોને લઈને પાછા વી આવે, પણ વેગડ નામની ગાયોને દુશ્મને મારી નાખેલી. અને વરમાળા હજી ડોકમાં પાછા નાખે ન નાખે અને ફરીવાર માં જગદંબા ચારણ જગદંબા આવે છે અને વંશરાજને કહે છે કે એટલા બધા પરણવાના ઉતાવળા છો તમે વંશરાજ? કેમ માં? પણ ધન આયું ધન હે અરે રે બોલું ખાંડું નાયું ખાખ રે પણ જેને દુધાડીએ એ દીવા બળે અરે રે મારી વેગડ નું આવી વાસરા. હે વસરાજ, બધાયની ગાવુને પાછી લાવ્યો, મારી ગાયને પાછી ન લાવ્યો. અને પછી ફરીવાર રાજપૂત ધીંગાણે ચડે છે. હે એવા કઈક રે રે દુશ્મન ને રાણે વેણિયા એવા કઈક રે દુશ્મન ને રાણે વેણિયા એ વર્તાણો તે દી હિંદ મહાકાર રે એ ગઢ નો મારું એ એવો
દેજો લગા પણ ઓલી સાહેલી મેણા મને બોલશે અરે આ છે કાયર કંથની ના પણ વર્તાણો કાંઈ હિંદ મહાકાર રે વેગડ નો મારો એવો ચડિયો ને ધીગાણે વીરો વાંચરો એવો ચડિયો ને ધીગાણે વીરો વાંચરો એવો ચડિયો ને ધીગાણે વીરો ડુંડાસની ભૂમિમાં એનું મસ્તક પડે છે, મવાની ભૂમિમાં એનું ધડ પડે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ વીરતાને પામીને જેણે ઇતિહાસના પાના ઉજળા કર્યા છે. અને કહેવાય ગયો સાહેબ આવો વીર એક સોલંકી પરિવાર પૂરતો સમિત ન કહેવાય, એને આખું હિન્દુસ્તાન પૂજે છે. કહેવાનો મતલબ એ છે કારણ કે તમે જગત માટે કાંઈક કરો એટલે જગત તમને યાદ કરે. પછી તો આપણે જો ગાળિયા જ નાખી ભાઈ, હા બુદ્ધિ ને દિલ ને એક વેતનું વેળું છે. બુદ્ધિથી હાલતો હોય બીજાને ગાળિયા નાખતો હોય ને દિલથી હાલતો હોય બીજાને ભાવ આપતો હોય છે. હે અને હકીકત આ દુનિયામાં કોઈને છેતરવા નહીં, છેતરાઈ જવું જાણવા છતાં છેતરાઈ જવું. આપણે ખબર પડે ને કે આપણે ગાળિયો જ નાખે છે, નાખી દેવાનું. કવિ કાક કે ને તારી હોશિયારીની ગાહડીયું સૌને બંધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો, તારી શીતળ સાંયરડીમાં સૌને સુવડાવજે, તપજે તારા સંતાપ એકલો. એકલામાં જ મજા. બાકી તો મેં તમને કીધું એમ કે અત્યારે દુનિયા દુઃખી જ છે, જેવું કુંડાળું તાણું એવું હાલે. તમે જો હવારમાં ટીવી ચાલુ કરો ને 3-4 બાપુ વળ ખાતા હોય, બોલો એ ખાતા વળે યોગામાં મંડાણ હુફ 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 હુફ. હા એની આંખો હારી ન કરીએ કે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, તે બહેનો બેઠા બેઠા નખ ઘસતા હતા. હું કહું બહેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. હું કહું શું કામ? મને કે રામદેવજી મહારાજે કીધું નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું આ કે રાખો આપણા બાપનું શું જાય? બધા બહેનો નખ ઘસતા હતા, એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો ઘસો લ્યો કરો સાળો. અરે એક તો ઓલા બાબા આવે છે ખબર ટીવીમાં, નથું ભાઈ આમ આમ જ કરતા એમાં નિર્મળ બાબા. હા આમાં આમ આશીર્વાદ આપે લ્યો બધા. નીચે ઓલી લાઈન આવતી હોય આગલો નિર્મળ બાબાનો હિન્દીમાં લખેલો હોય, અગલા પ્રોગ્રામ दिल्ली में ए हॉल में ए एड्रेस एडवांस बुकिंग कीजिए. बस 6000 रुपया टिकિટ. કેટલી? રોવા જવાના 6000. એ વળી ફર્સ્ટ ક્લાસ આમ બેઠા આમ આમ કરતા હોય અને દુનિયાને તકલીફ થાય. બોલે બિચારા ક્યાંય ક્યાંયથી માણસો જાય, માઇક લઈને બિચારા बीता बीता बोलते बाबा निर्मल बाबा के दरबार में उसके चरणों में कोटि कोटि वंदन बाबा. अच्छा क्या बात है बाबा? मैं बीए पास हूं, मुझे जॉब नहीं मिल रही बाबा. अच्छा कहां से आई हो? कलकत्ता से आई हूं बाबा. આ બધું આવે એ બહારનું જ આવે. આપણો ગુજરાતી એમ પાછો હજળ્યો એ કોઈનામાં. હા ભલે વણાક બારા પણ એ તમને કહું આપણે કોઈના ગાળિયામાં આવી જાય એ ખોટું. બાબા મેં કલકત્તા से आई हूं बाबा. अच्छा जॉब नहीं मिल रही बाबा, कृपा कीजिए बाबा. अच्छा ढोकले खाए थे? આ નરું સત્ય રામ બરોબર એક શબ્દ જો હું ખોટો બોલતો હતો. ढोकले खाए थे? हाँ बाबा 1 महीना हो गए ढोकले खाए थे. साथ में हरी मिर्ची खाई थी? नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी. अच्छा घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी. ले ढोकला खावाથી નોકરા મળી જાય. પછી ખાસ હું તો આવું હા જોઉં ને, મેં તમને કીધું હું ખૂબ બધું સાંભળું છું, ખૂબ જોઉં છું. પછી ચાલે કાર્યક્રમ પતે એટલે બધાના ખીચામાં પાકીટ હોય ને લખણભાઈ, એ બધા પાકીટને આમ ખુલ્લા રાખવાના બાબાની સામે. એટલે બાબા આમ 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 બધા આશીર્વાદ દઈ દે. એટલે બાબાના આશીર્વાદ પાકીટમાં આવી જાય તો કોઈ દી પૈસા ન ખૂટે એટલી બાબાના આંગળીઓમાં કૃપા. તો હે બાબા નિર્મળ, તારા હાથમાં એટલી બધી તેવડ હોય તો 6000 ટિકિટ હું કામ રખાવી છો?
તારા ને તારા ખિસ્સામાં આમ 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 કર્યા કરીને જગતને હું કામ ગાળિયા નાખા લેવા દેવા વગર. નહીં નહીં સાહેબ, કોઈ તમારા માટે છે જ નહીં. તમારા પેન્ટથી ઊભા થાવ તો જ તમારો પાર આવશે. આ દુનિયામાં કોઈ તમારી પ્રગતિ નથી કરાવી શકતું, કોઈ તમારું નુકસાન નથી કરાવી શકતું. હા, સારા માણસની સાથે જોઈન્ટ થાવ, ફાયદો થશે. અરે મોટા માણસ રે બાજ્યા હોય તો દુનિયા ઓળખવા મળે, તો એની ભેગા ગોઠવાઈ જાવ તો કેટલી મોટી વાત. આપણા રોડ ઉપર ભેહું નથી ભટકાઈ ગયું ખટરાય રે? કોઈ દી આજ તકમાં કે ઇન્ડિયા ન્યૂઝમાં કોઈ દી આવ્યું ટીવીમાં? ભેંસું ભટકાઈ ભટકાઈને મરી ગયું કેટલું, કોઈ દી છાપે ચડી નહોતી. પણ એ જ ભેંસ સુરતના રનવે ઉપર ચડી અને પ્લેન અરે ભટકાણી તો તમામ ટીવીમાં આવ્યું कैसे आई રનવે પર ભેંસ है કારણ કે પ્લેન અરે ભટકાણી છે. તમે મોટા માણસ સાથે જોઈન્ટ થઈ જાવ ને તો આપણી પ્રગતિ થાય. અમુક માણસની સાથે તમે ગાડીમાં બેસીને નીકળો તોય તે માણસ ઉધાર ન દેતો એની દેવા મળે. દાખલા તરીકે હું રોડ ઉપર ઊભો, મારી પાસે ગાડી ન હોય, હું લુખેશ હોઉં અને લખમણભાઈ કોઈ નીકળે એમની સારી ગાડી લઈને, એ મને ઓળખી જાય કે આ તો માયાભાઈ ઉભા, અને ગાડી ઊભી રાખે કે ભાઈ આવું છે? મેં કીધું હા. અને એની ગાડી મર્સિડીઝ કે કંઈ સારી ગાડી હોય 1.5 કરોડની જે કાંઈ, અને આપણે એ પાછલી સીટમાં બેસી જાય અને હાઈવે ગાડી પકડે ને 160 ઉપર ગાડી જવા મળે તો ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના, ડ્રાઈવર એનો, આપણું કાંઈ ખરું? તો આપણે મફતમાં હાવ લુખેશ બેઠા થઈ ને તો 160ની સ્પીડ એને મળે છે તો આપણે હું ઓછી મળે? આપણે હું 140 વાહે પછડાતા જઈએ? નહીં, સ્પીડ હરખી જ મળવાની છે. મારા બાપ, કોઈ ખારી વ્યક્તિ હારે ગોઠવાઈ જાવ, બીજું કોઈ મારો હેતુ નથી. હે, બસ નબળા વિચાર છોડો, પોતા માટે કંઈક કરી છૂટવું અને આ શરીર હાચવવું. તમારું વ્યસન એ તમારા શરીરને નુકસાન ન કરે, એ ધ્યાન રાખો. મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે, સરસ મજાનો ટનાટન, એ બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળા થઈને બેહોન ભાઈ. આપણી કરતા તો બાયું હાર્યું. 15 દિવસે નેણ તો હરખ્યા કરે, આપણે કોઈ દી હેડા હરખ્યા ન કરે. પી ગયા પછી ખબર જ નથી ક્યાં જાય છે. ઓછું કરો, માણા થાવ. માણા જ છે પણ કોક જે છે હાવ, જેને લીધે દરેક સમાજમાં લક્ષ્મણભાઈ 20% બગાડો. એમ ન માનતા કે વાણિયાના દીકરા ન પીતા, એને જ મોંઘું કર્યું. ત્યાં દીવમાં તમે હોટલમાં જોવો તો ઈવડા એ જ વધારે છે. આપણા થોડા કે એવી હોટલમાં જાય. દરેક સમાજમાં 20% બગાડો છે જ. પણ હું આપને ભલામણ એ માટે કરું છું કે એ કદાચ પિતા હશે તો એની પાસે એવું ધન પણ હશે. આપણે કાળી મજૂરી કરી, દરિયા ખેડી મારા બાપ જીવને જોખમમાં નાખીને જીવીએ છીએ, અને એ જે સંપત્તિ આપણી પાસે આવે છે એને તમે કઈ રીતે ખરાબ રીતે વાપરી શકો? વિચાર કરો. હું એક થોડું ઘણું પીવું છું તો મારા આખા પરિવારને હું કેટલો હેરાન કરું છું. સવારે હું ક્યાં સૂતો હોઉં છું? આવી સેજ કલ્પના કરી અને પોતાના મનને જ પોતે પ્રશ્ન કરે, બીજાને નહીં. હું કાંઈ તમને બોધ દેવા નથી આવ્યો, હું તમને આનંદ. પણ એ કંઈક અહીંયા તમે જ્યારે આવ્યા ત્યાં અને એ જે બધું વાતાવરણ મેં ત્યાં જોયું ભાઈ, એટલે હું રાજી જ થયો હતો ખરેખર કહું. નહીતર એક ભાઈ તો ઘણા સમયથી વાહે પીડ્યા. પણ એ તો અહીંયા ચામુંડાની જે માતાજીનો પ્રસંગ હોય ને એની ઈચ્છા હોય ને એ જ આવી એકે, એની કૃપા થઈ જવાય. બાકી કાંઈ માયા એને તમે ગમે એટલા રૂપિયા આપી ગયો ને આવી જાય, ના ના, એ તો એની કૃપા હોય, ભગવતીની કૃપા હોય તો જ આ બધું થતું હોય. એટલે એક આવું સારો માહોલ અને સારું આયોજન અને સારી રીતે તમે કેવા શિસ્તબંધ પાછો આખો પ્રોગ્રામ, અમને બોલવાની આટલી મજા આવે એવો શિસ્તબંધ પ્રોગ્રામ. નહીતર અહીંયા દીવમાં એ ચણેલો 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 ત્યાં તો ડોહા ઊંધામાંથી નાચે. એમ તો પેલા મારું નામ નહોતું ને એ સમયમાં પેલા બહુ પ્રોગ્રામ કરી ગયા છે, કારણ કે તે માયાનું અવડું જ લેવલ હતું, અવડા જ પ્રોગ્રામ મળતા એવા છે. પણ બહુ સરસ આયોજન. અને મેં કીધું એમ કે યુવાન ભાઈઓને પગે લાગીને કહું કે હા, તમારે સમય હોય ત્યારે કદાચ
બે ઘૂંટલા ભરી લેતા હો એ વસ્તુ છોડો, પણ પરિવાર સાથે ન કરો. અને એમાંય જેની માતાઓ, જેનો પરિવાર મજૂરીએ કામે જતો હોય, ઘરનું વાણ ન હોય, બીજાના ઓલામાં કામે જતા હોય, એ પરિવાર માં કે દીકરી કે બાપ કે ભાઈ મજૂરી કરીને ઘરે આવે તો કમસે કમ એને ચાનું તો પૂજ્યો. તમે થાકી ગયા છો, ઘડીક બેસો બહાર. અને ભાઈ મા પાત્ર મને બહુ ગમે છે. આખી જિંદગી દીકરાને હું ભાવે એ રાંધે, એના ધણીને હું ભાવે એ રાંધે, પણ આખા પરિવારે કોઈ દી ભેગા થઈને એમ ન કીધું કે એ માં આ તને જે ગમતું એ રાંધજે, એ અમે ખાવું. એમ એવું કોઈ દી આપણે કહી ન શક્યા. એમ એક એવા વાલા બનો. અને માં ચામુંડાને પ્રાર્થના કરું કે એ માં શક્તિ આપે આપણને સારી રીતે જીવવાની, ભેગા રહેવાની. ભેગા રહેજો, હપ રાખજો. હાવણીથી જ કચરો સાફ થાય, પણ એ ભેગી હાવણી હોય ને એટલે. બાકી હાવણી છૂટી પડી જાય તો એનો ને એનો કચરો થઈ જાય, એ કચરામાં ખપી જાય. એમ એકબીજાના મનથી ભેગા રહેજો. અને ત્રીજી વાત, સુખી થવાનો એક જ ઉપાય. આ દુનિયા 21મી સદી, કોઈ માણસ દુખી છે જ નહીં બીજી રીતે. કોઈ એવું ઘર છે કે હાંજે મજૂરીએ આખો દી મજૂરીએ જાય તો હાંજે રોટલા ભેગા થાય? એટલા બધા ગરીબ કોઈ છે જ નહીં આ દુનિયામાં અત્યારે. બધાને પોતપોતાની રીતે ભગવાને ખૂબ આપ્યું, પણ છતાં મેં કરોડપતિ માણસોને ભાઈ દુખી જોયા. કોણ દુખી છે ખબર? જે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો ને એ જ આ દુનિયામાં દુખી હોય. બાકી જે બીજાનું હારું જો રાજી થતો હોય એ કોઈ દી દુખી ન હોય. પ્રાર્થના કરીને એટલું કહું કે જેને હારું થતું જાય ને આપણી પાસે ભલે કાંઈ ન હોય તો આ ચામુંડાના પગે લાગવા જાવ ને બાપ, ત્યારે મંદિરે પગે લાગીને એટલું કહેજો કે હે ભગવાન, એને આપ્યું ને હજી એને આપજે, કારણ કે એને આપ્યું છે તો એ આગેવાન થઈને આવું મોટું કામ કર્યું છે. અને બીજા માટે તમે પ્રાર્થના કરો કે હજી એને તું આપજે. એટલું જ મન આપણું મોટું થઈ જાય ને તો ચામુંડા ઓલાને આપે કે નથી આપતી ખબર નથી, પણ આવા વિચાર વાળાનો એમ કહેવાય કે અભરે ભરી દે. એ વાત 100%ની છે ભલામણ. એટલે સારા વિચારો કરીએ, સદભાવથી સાથે રહીએ, અને દર વર્ષે માં આપણને આવી રીતે ભેગા કરે છે તમને બધાને. બસ હું એટલું જ કહું માં ચામુંડાને, આજે દર્શન મંદિરે ગયો તો એ જ કીધું, માં બસ તારા કાર્યો કરતા રહીને એવી સંપત્તિ આપજે બધાને. અને બીજું તો અમે શું કહીએ સાહેબ, પણ એટલી જ પ્રાર્થના કે આમાં ભાવ વિભોર થઈ. અને ભાવથી મોટી વસ્તુ છે જ નહીં સાહેબ. એક ભરોસો, ભાવ અને ફરજ, આ ત્રણ વસ્તુ જે એમ કહેવાય હાચવીને જે રાખી લે એને કોઈ દી કાંઈ વાંધો ન આવે. નહીતર એક ભવો ધૂણતો હતો, આદમીને ધૂણે તો વાંધો નહીં, જે બાયું ધૂણે છે અમુક. એક બેન દશામાનું ધૂણતા હતા, એમાં મોબાઈલ આવ્યો. દશામાન ધૂણતા હતા, કેમ ગયો મોબાઈલ? અહીંયા હા, બેનોને તો અહીંયા મોબાઈલ હોય ને, અહીંયા આમાં ધૂણતા હતા. ખમા ખમા, તા રીંગ વાગી, તા ફોન, એ દશામાનું ધૂણું શું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા, દશામાં ફોન એવું પડલી પાસે. બસ અંધશ્રદ્ધામાં ન પડીએ, કેવલ શ્રદ્ધા સાથે જોડાઈએ, સારા વિચારો કરતા કરતા જીવીએ, એવી જ પ્રાર્થના સાથે. હજી જયમંતને સાંભળવો એક જીવનનો લાવો છે સાહેબ, કારણ કે ખાલી એણે ગણપતિ જ વંદના કરી છે. તો જયમંત દવેને અને બેનને બેયને આપણે સાંભળવાના છે. તો કાંઈ વચ્ચે કાંઈ ઓલું કર્યા પહેલાં ભાઈ જયમંત દવેને અને બેન કિરણને બંનેને વિનંતી કરું, જોરદાર તાળીના ગળાથી આપણે જયમંતભાઈને અને બેન કિરણને વધાવીએ. ધન્યવાદ, આભાર.